વડોદરા જિલ્લાથી પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થયો અને અત્યાર સુધી 18 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। 18 જિંદગી આ બ્રિજ તૂટી પડી તેમાં હોમાઈ ગઈ છે। હજુ 2 થી 3 લોકો લાપતા છે અને તેના મૃતદેહ હજુ નથી મળ્યા, એટલે આંકડો 20-21 લોકો સુધી પહોંચી શકે તેવી શક્યતા છે। હવે ગુજરાતમાં બ્રિજ તૂટવા, પુલ તૂટવા એક તક વાત નથી, કારણ કે અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે ગુજરાતમાં કે બ્રિજ તૂટ્યા હોય, મોટી જાનહાનિ થઈ હોય, લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય। એ મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો હોય તે પછી જૂનાગઢના મેંદરડા પાસેના બ્રિજના 3 કટકા થયા હતા, વચ્ચે સુરેન્દ્રનગરમાં એક બ્રિજ ધરાશાયી થયો હતો। આવી તો અનેક ઘટના ગુજરાતમાંથી છાસવારે સામે આવતી હોય છે। વારંવાર આવી ઘટના ઘટે છે। સવાલ અહીં એ થાય છે કે ગુજરાત